તો ખેડા ધોળકા હાઈવે પર ફરી એકવાર સાબરમતીના પાણી ફરી વળ્યા છે। ખેડા ધોળકા હાઈવે પર કેડ સમા પાણી ફરી વળતા હાઈવે બ્લોક થઈ ગયો છે। ખેડા ધોળકા હાઈવે બ્લોક થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। વાહન વ્યવહાર થંભી ગયો છે। સાબરમતી નદીના પાણી રસિકપુરા, પથાપુરા, નાની કલોલી સહિતના ગામોમાં ફરી વળ્યા છે। ખેડાથી ધોળકા તરફના રાજધોરી માર્ગ રસિકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરવામાં આવ્યો છે। લોકો દ્વારા ગામના પશુધનને હાઈવે પર બહાર કાઢવામાં આવ્યા। પથાપુરા ગામ જવાના રોડને બેરિકેડ લગાવી બંધ કરવામાં આવ્યા છે। ત્યારે માર્ગ ઉપર અત્યારે પશુઓને લાવવામાં આવ્યા છે। હાઈવે ઉપર અત્યારે પશુઓને લાવવામાં આવ્યા છે, કારણ કે ગામોની અંદર અત્યારે પાણી જ પાણી થઈ ગયું છે। ખેડાની જે આ સ્થિતિ છે, ખેડામાં પાણી ભરાયા છે। સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે, સાબરમતી નદીના પાણી ખેડામાં ફરી વળ્યા છે, માર્ગો પર ફરી વળ્યા છે। હાઈવે પર અત્યારે સાબરમતી નદીના પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ખેડા ધોળકા હાઈવે ઉપર હાલ સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। આપ જોઈ રહ્યા છો કે મારા ઢીચણ સુધી પાણી જઈ રહ્યા છે। હજુ આગળ જઈએ તો કેડ સમા પાણી આ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા છે, અને આ પાણી પસાર થવાને કારણે હાલ સમગ્ર આ હાઈવે છે તે સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો જે ટ્રેક્ટર છે તેના પણ ટાયર છે, આગળના ટાયર તે ડૂબી ગયા છે, અને અત્યારે ટ્રેક્ટર એકમાત્ર સાધન છે કે જેના ઉપરથી અવર જવર કરી શકાય અને આ હાઈવે પાણી ભરાયેલી જે પરિસ્થિતિ છે તેમાંથી પસાર થઈ શકાય। તમામ વાહનોને આ એકમાત્ર હાઈવે છે કે તેમને સીધો જ ખેડાથી ધોળકા, ધોળકાથી બગોતરા થઈને સૌરાષ્ટ્રને આ હાઈવે જોડે છે। ત્યારે આ હાઈવે અત્યારે પાણી ભરાવાને કારણે સદંતર બંધ થઈ ગયો છે, જેને લીધે લાખો લોકોને અત્યારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો અત્યારે ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે ક્યારે આ પાણી ઓછા થાય, ક્યારે જનજીવન પૂર્વવત થાય। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જે પાણી જે છોડવામાં આવ્યા છે તે પાણી ક્યારે ઓછા થાય છે, ક્યારે ઓસરે છે, અને ક્યારે ફરી એક વખત જનજીવન પૂર્વ